પ્રશ્ન 1 વાતચીત 1 તમે પહેલાં માંડવી વિશે જાણતા હતા? જવાબ હા, હું પહેલાં માંડવી વિશે જાણતો હતો. મેં ટીવી પર રામાયણની સિરિયલમાં રામના ભાઈ ભરત સાથે તેમના લગ્નની કથા જોઈ હતી. 2 તમે રામાયણ વિશે શું જાણો છો? જવાબ રામાયણ ભારતના મહાન મહાકાવ્યમાંનું એક છે, જેની રચના મહર્ષિ વાલ્મીકીએ કરી હતી. આ ગ્રંથ ભગવાન રામના જીવન વિશે છે, જેમાં તેમનો જન્મ, સીતા સાથે લગ્ન, 14 વર્ષનો વનવાસ, સીતાનું રાવણ દ્વારા અપહરણ, લંકા પર આક્રમણ, રાવણનો વધ અને અયોધ્યામાં પાછા આવવાની કથા સમાવિષ્ટ છે. રામાયણ 7 કાંડમાં વિભાજિત છે. 1 બાલકાંડ રામના જન્મ અને બાળપણની કથા. 2 અયોધ્યાકાંડ રામના વનવાસની કથા. 3 અરણ્યકાંડ વનમાં રામ, સીતા અને લક્ષ્મણના અનુભવો. 4 કિષ્કિંધાકાંડ સુગ્રીવ અને હનુમાન સાથે મિત્રતા. 5 સુંદરકાંડ હનુમાનની લંકા યાત્રા. 6 યુદ્ધકાંડ રાવણ સાથે યુદ્ધ. 7 ઉત્તરકાંડ રામનો રાજ્યાભિષેક અને આગળની કથા. આમ રામાયણ ફક્ત એક કથા જ નહીં, પણ ધર્મ, નીતિ, ફરજ અને આદર્શ જીવન જીવવાનું માર્ગદર્શન આપતો મહાન ગ્રંથ છે. 3 રામાયણનું કયું પાત્ર તમને ગમે છે? શા માટે? જવાબ રામાયણમાંથી મને હનુમાનજીનું પાત્ર સૌથી વધુ ગમે છે. તેઓ ભક્તિ, શક્તિ, બુદ્ધિ અને સેવાભાવનું આદર્શ ઉદાહરણ છે. હનુમાનજી પ્રભુ રામના સાચા ભક્ત હતા અને તેમને સહાય કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા. તેમણે સમુદ્ર પાર કરીને સીતાજીને શોધવામાં મદદ કરી અને લંકાને બાળી નાખીને પોતાની શક્તિનો પરિચય આપ્યો. તેમની બુદ્ધિમત્તા અને રણનીતિથી રામને યુદ્ધમાં ઘણી મદદ મળી. હનુમાનજી સેવા, સમર્પણ, નિષ્ઠા અને વફાદારીનું પ્રતીક છે, જે આપણને શીખવે છે કે આપણે કોઈપણ કામ પૂરા સમર્પણ અને નિષ્ઠાથી કરવું જોઈએ. 4 રામાયણ સિવાય આપણા કયા પ્રાચીન ગ્રંથોના નામ સાંભળ્યા છે? જવાબ રામાયણ સિવાય ભારતના અન્ય પ્રાચીન ગ્રંથો આ મુજબ છે. 1 મહાભારત વ્યાસજી દ્વારા રચિત કૌરવ અને પાંડવો વચ્ચેની યુદ્ધની કથા. 2 વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. 5 આપણી પૌરાણિક કથાઓ જાણવાથી 100 લાભ થાય. જવાબ આપણી પૌરાણિક કથાઓ જાણવાથી અનેક લાભ થાય છે. આપણી સંસ્કૃતિ, પરંપરાઓ અને મૂલ્યો વિશે જાણકારી મળે છે. 2 આ કથાઓ સત્ય, અહિંસા, સેવા, ત્યાગ જેવા આદર્શો શીખવે છે. 3 પૌરાણિક પાત્રોના નિર્ણયો અને પરિસ્થિતિઓ પરથી આપણે સમસ્યાઓનો સામનો કેવી રીતે કરવો તે શીખી શકીએ છીએ. 4 કુટુંબ, સમાજ, મિત્રતા અને પ્રેમના મહત્વને સમજાવે છે. 5 પૌરાણિક કથાઓના આધુનિક સંદર્ભના અર્થ સમજીને આજના જીવનમાં તેની પ્રસ્તુતતા સમજી શકાય છે. 6 આપણા સંસ્કૃતિનું મૂળ સાથે જોડાઈને આપણે આપણી ઓળખને મજબૂત કરી શકીએ છીએ. 6 આપણી સાંસ્કૃતિક કથાઓના આધારે કઈ કઈ ટીવી ધારાવાહિક બની છે? જવાબ આપણી સાંસ્કૃતિક કથાઓ આધારિત ઘણી ટીવી ધારાવાહિકો બની છે. 1 રામાયણ રામાનંદ સાગર દ્વારા નિર્મિત રામ અને સીતાની કથા. 2 મહાભારત B.R. ચોપરા દ્વારા કૌરવ અને પાંડવોની કથા. 3 શ્રી કૃષ્ણ ભગવાન કૃષ્ણના જીવન પર આધારિત. 4 દેવો કે દેવ મહાદેવ શિવ અને પાર્વતીની કથા. 5 સિયા કે રામ રામાયણની કથા સીતાના દ્રષ્ટિકોણથી. 6 રાધા કૃષ્ણ રાધા અને કૃષ્ણની પ્રેમ કથા. 7 મહારાણા પ્રતાપ મેવાડના રાજા મહારાણા પ્રતાપની કથા. 8 ચાણક્ય ચાણક્યના જીવન પર આધારિત. 9 વિક્રમ અને વેતાલ રાજા વિક્રમાદિત્ય અને વેતાલની કથાઓ. 10 કર્મફળ દાતા શનિ શનિદેવ પર આધારિત. 11 જય હનુમાન હનુમાનજીના જીવન પર આધારિત. 12 શ્રી ગણેશ ભગવાન ગણેશની કથા. આ ધારાવાહિકોએ આપણા સાંસ્કૃતિક વારસાને અને પૌરાણિક કથાઓને લોકપ્રિય બનાવી અને નવી પેઢીને પણ એનાથી પરિચિત કરાવી છે. 7 તમારે જો માંડવીને સલાહ આપવાની થાય તો શું કહો? જવાબ મારે જો માંડવીને સલાહ આપવાની થાય તો કહું કે આપ પરમાત્માને પ્રાર્થના કરો કે ભારત વર્ષમાં આપના જેવી સન્નારીઓ જન્મે ને ત્યાગ સમર્પણથી સંસ્કૃતિને સમૃદ્ધ કરે. પ્રશ્ન 2 વિકલ્પોમાંથી શબ્દોનો અર્થ ધારો. એ શબ્દોવાળું વાક્ય પાઠમાંથી શોધો. તમે ધારેલો અર્થ સાચો હોય તો ખરાની નિશાની કરો. 1 અંતરાલ જવાબ સમયનો ગાળો. 2 તરબોળ જવાબ તદ્દન પલળેલું. 3 વિદ્રોહ જવાબ સામે થવું. 4 નિશબ્દ જવાબ શબ્દ વગરનું. પ્રશ્ન 3 શબ્દ અને તેનો અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાંથી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. 1 તરબોળ તદ્દન પલળેલું. પહેલા વરસાદે ધરતી તરબોળ થઈ ગઈ. 2 વિદ્રોહ સામે થવું જવાબ વિદ્યાર્થીઓએ. 3 અંતરાલ સમયનો ગાળો જવાબ અમારા ગામમાં 6 વર્ષના અંતરાલે ચૂંટણી યોજાઈ. પ્રશ્ન 4 માંડવીને આવું કેમ લાગ્યું હશે? પાઠના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. હું ખૂબ જ ખુશ છું. વીર અને તેજસ્વી ભરત સાથે લગ્ન થયા. 2. શ્રીરામ રાજગાદી સંભાળશે. રામ સૌથી મોટા હતા. 3. શરીર સુકાતું રહ્યું. પતિની ઉપેક્ષા અને તપના કારણે. પ્રશ્ન 5. અહીં માંડવીને કહેવામાં આવતું હોય તે રીતે કેટલાક વાક્યો આપ્યા છે. આ વાક્યોમાંથી કયા પાત્રના હોઈ શકે તે કલ્પના કરીને કહો. 1. અરે મારાથી શું મંગાઈ ગયું? ભરત તને દોષી સમજે એ ન ચાલે. ચાલ મારી હાજરીમાં સ્પષ્ટતા કરીએ. જવાબ. કૈકેયી માતા. 2. મારી દીકરી. ભરત મને રામથી વહાલો છે. એ રામની જેમ મારી વાત નહીં ટાળે. તું નિર્દોષ છે એ હું તેને કહીશ. ઉત્તર. કૌશલ્યા માતા. 3. પુત્રી. કુળગુરુ તરીકે મારું કર્તવ્ય છે તને થતા અન્યાય સામે અવાજ ઉઠાવવા દે. જવાબ. ગુરુ વશિષ્ઠ. પ્રશ્ન 6. અહીં આપેલા પાત્રો માંડવીને થતા અન્યાયની વાત કરતા હોય તો કઈ રીતે કરશે? ઓછામાં ઓછા 2 વાક્યો લખો. ઉદાહરણ. કૌશલ્યા. મને તો એમ લાગતું હતું કે રામ સીતાને જ અન્યાય થયો છે. 1. મંથરા. કૈકેયીએ કૌશલ્યાની જેમ માંડવી સાથે પણ અન્યાય કર્યો છે. તેને પણ રાજમહેલમાં યોગ્ય સ્થાન મળતું નથી. માંડવી ભરતની પત્ની હોવા છતાં તેને હંમેશા બીજા નંબરે રખાય છે. 2. સુમંત. મહારાજ દશરથના દેહાંત પછી માંડવીની સ્થિતિ અત્યંત દયનીય થઈ ગઈ છે. એ સમય દરમિયાન તેને કોઈ સહારો આપનાર નથી અને રાજમાતા તેની સાર સંભાળ લેતી નથી. માંડવી બહેન સાથે જે થઈ રહ્યું છે તે અયોગ્ય છે. તેના પતિની ગેરહાજરીમાં તેને માતાનો પ્રેમ અને આશ્રય મળવો જોઈએ. માંડવીએ ક્યારેય કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું, છતાં તેને આટલો મોટો. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. કોની આજ્ઞાથી માંડવીના લગ્ન ભરત સાથે થયા હતા? જવાબ. જનક રાજાની આજ્ઞાથી માંડવીના લગ્ન ભરત સાથે થયા હતા. 2. માંડવીના પિતૃ અને શ્વશુર કુળની પરંપરા શું હતી? જવાબ. માંડવીના પિતૃ અને શ્વશુર એમ બંને કુળમાં પરંપરા હતી કે તેનાથી માતા કૈકેયીને તેમના નિર્ણય અંગે કંઈ ન કહી શકાય. 3. યુગ ધર્મ એટલે શું? જવાબ. જે તે યુગમાં જન્મેલા લોકોનો ધર્મ એટલે યુગ ધર્મ. 4. રઘુવંશના કુળગુરુ કોણ હતા? જવાબ. રઘુવંશના કુળગુરુ વશિષ્ઠ ઋષિ હતા. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. 5. માંડવી નંદીગ્રામ રહેવા કેમ ગઈ? માંડવી નંદીગ્રામમાં ભરતની સેવા કરવા રહેવા ગઈ હતી. 6. અયોધ્યા પાછા ફરેલા શ્રીરામને મળવા માંડવી કેમ ન ગઈ? જવાબ. માંડવીએ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી ભરત સામેથી બોલાવે નહીં ત્યાં સુધી તેમની સામે ન જવું. આથી અયોધ્યા પાછા ફરેલા શ્રીરામને મળવા માંડવી ન ગઈ. પાદુકા રાજ્ય એટલે શું? જવાબ. પાદુકા રાજ્ય એટલે એક એવું રાજ્ય જ્યાં રાજાની પાદુકાને રાજાના પ્રતિનિધિ તરીકે સિંહાસન પર રાખીને શાસન કરાય છે. ભરતે રામની પાદુકાને અયોધ્યાના સિંહાસન પર સ્થાપિત કરીને 14 વર્ષ સુધી રામના પ્રતિનિધિ તરીકે શાસન કર્યું હતું. 1. સૂર્યવંશનું નામ રઘુવંશ કેમ પડ્યું હશે? જવાબ. રામાયણમાં સૂર્યવંશને રઘુવંશ કહેવાનું કારણ મહારાજા રઘુના પ્રભાવશાળી શાસનકાળ સાથે જોડાયેલું છે. સૂર્યવંશ એ ઈક્ષ્વાકુ દ્વારા શરૂ કરાયેલો વંશ હતો જે સૂર્યદેવના પુત્ર માનવામાં આવતા હતા. આ વંશના રાજાઓની લાંબી શ્રેણીમાં મહારાજા રઘુ એક અત્યંત શક્તિશાળી, ન્યાયપ્રિય અને પ્રતાપી રાજા હતા જેમણે સાચા અર્થમાં ચક્રવર્તી, વિશ્વ સમ્રાટ તરીકે શાસન કર્યું હતું. મહારાજા રઘુના ખ્યાતિપ્રાપ્ત શાસનકાળ પછી તેમના નામ પરથી સૂર્યવંશને રઘુવંશ તરીકે ઓળખાવવામાં આવવા લાગ્યો. રઘુવંશના મહત્વપૂર્ણ રાજાઓમાં દિલીપ, અજ, દશરથ અને અંતે ભગવાન રામનો સમાવેશ થાય છે. ભરતની નજર સામે ન જવાનો નિર્ણય માંડવીએ શા માટે કરવો પડ્યો? જવાબ. ભરત તેમના મામાના ઘરે કૈકેયી દેશ ગયા પછી મંત્રાની ચડામણી પછી માતા કૈકેયીએ શ્રીરામને વનવાસ અને ભરતને રાજગાદી આપવાનું રાજા દશરથ પાસે વચન માંગ્યું. જ્યારે શ્રીરામના વનવાસ અને તેના આઘાતના કારણે રાજા દશરથના મૃત્યુ પછી ભરતે કૈકેયી માતાની માગણી પાછળ માંડવીનો હાથ હોવાની શંકા તેના તરફ પણ કરી. આથી ભરતે માંડવીને સીધું જ કહી દીધું, દૂર જા, મને તારું મોં ન બતાવ. આ ઘટના પછી માંડવીએ ભરતની નજર સામે ન જવાનો નિર્ણય કરવો પડ્યો. માંડવી પોતાનો પ્રશ્ન સ્ત્રી જાતિના ગૌરવનો શા માટે ગણાવે છે? જવાબ. જ્યારે ભરત અયોધ્યા પાછા ફર્યા ત્યારે તેમને શંકા હતી કે માંડવીએ પણ કૈકેયીની જેમ રામના વનવાસમાં કોઈ ભૂમિકા ભજવી હશે. આ શંકાના કારણે ભરતે માંડવીને તેનું મોઢું ન બતાવવા કહ્યું. માંડવી આને સ્ત્રી જાતિના ગૌરવનો પ્રશ્ન ગણાવે છે કારણ કે તેણે વિના વાકે આવો આક્ષેપ સહન કર્યો. પતિની શંકા સામે તેણે પોતાની નિર્દોષતા અને સતીત્વને મહત્વ આપ્યું. તેણે ધૈર્યપૂર્વક પરિસ્થિતિનો સામનો કર્યો અને પોતાની નિર્દોષતા સાબિત કરી. તેણે સ્ત્રીની પવિત્રતા અને ચારિત્ર્યના મૂલ્યને જાળવી રાખ્યું. આમ માંડવી દ્વારા આ પ્રશ્નને સ્ત્રી ગૌરવનો પ્રશ્ન ગણાવવામાં આવ્યો કારણ કે તે ફક્ત તેના વ્યક્તિગત સન્માનની વાત નહીં પરંતુ સમગ્ર સ્ત્રી જાતિના ચારિત્ર્ય અને સન્માનને સ્પર્શતો મુદ્દો હતો. પણ માંડવીને બોલાવવા ભરતને જ આજ્ઞા શા માટે કરવામાં આવી હશે?
જવાબ: ભરત જ માંડવીના પતિ હતા. આથી જ્યારે વનવાસથી પરત આવ્યા પછી શ્રીરામે બધાને જોયા, પરંતુ માંડવીને ન જોઈ, ત્યારે તેમણે ભરતને માંડવીને જાતે જ બોલાવવાની આજ્ઞા કરી હશે. માંડવીએ વિદ્રોહ શા માટે ન કર્યો? જવાબ: માંડવી જાણતી હતી કે શ્રીરામ વનવાસ ગયા હોવાથી તેમના અયોધ્યાના રાજકાજને ભરતજીએ રાત દિવસ સંભાળવાનું હતું. આ સંજોગોમાં માંડવી જાણતી હતી કે ભરતની સામે વિદ્રોહ કરીને તેમના મનને વિચલિત કરવાનું ઠીક ન હતું. માંડવી દરેક બાજુથી વિચારતી હોવાથી તેને પોતાના અધિકાર કે અન્યાય કરતાં રાષ્ટ્રધર્મ આગળ હોવાથી માંડવીએ વિદ્રોહ ન કર્યો. પ્રશ્ન 1 વાતચીત 1. આ એકમને બીજું શીર્ષક આપવું હોય તો કયું આપી શકાય? ઉત્તર: આ એકમને બીજું શીર્ષક આપવું હોય તો સૌ સાંભળો અમારી કથા આપી શકાય. 2. તમારે વિકર્ણ વિશે જાણવું હોય તો કયા 3 પ્રશ્ન પૂછી શકો? ઉત્તર: વિકર્ણ વિશે જાણવા માટે હું આ 3 પ્રશ્ન પૂછું. 1. વિકર્ણ કૌરવમાં કેટલામા નંબરનો ભાઈ હતો અને તેનો સ્વભાવ કેવો હતો? 2. દ્રૌપદીના વસ્ત્રહરણ સમયે વિકર્ણે શું ભૂમિકા ભજવી હતી? 3. મહાભારતના યુદ્ધમાં વિકર્ણની શું ભૂમિકા હતી અને તેનું મૃત્યુ કેવી રીતે થયું? 3. હસ્તિનાપુરની રાજસભામાં થયેલી ઘટના અંગે જાણકારી મેળવવા 3 પ્રશ્નો તૈયાર કરો. ઉત્તર: હસ્તિનાપુરની રાજસભામાં થયેલી ઘટના અંગે જાણકારી મેળવવા 3 પ્રશ્નો નીચે મુજબ છે. 1. ધ્રુત જુગારની રમત દરમિયાન શકુનીએ કયા કયા પ્રકારના કપટનો ઉપયોગ કર્યો અને તેના પરિણામે દ્રૌપદીનું અપમાન કેવી રીતે થયું? 2. દ્રૌપદીના ચિરહરણ સમયે કૌરવ સભામાં હાજર વડીલોએ શું પ્રતિક્રિયા આપી અને કોણે તેનો વિરોધ કર્યો? 3. હસ્તિનાપુરની રાજસભામાં દ્રૌપદીના અપમાન પછી ભીષ્મ, દ્રોણ અને વિદુર જેવા વડીલોએ ધૃતરાષ્ટ્રને શું સલાહ આપી અને તેનું શું પરિણામ આવ્યું? 4. તમારી દ્રષ્ટિએ વિદુર અને શકુનીના પાત્રો કેવા ગણાય? બંને વિશે 5-5 વાક્યો લખો. ઉત્તર: મારી દ્રષ્ટિએ વિદુર. 1. વિદુર મહાભારતના નૈતિક મૂલ્યો અને ધર્મના પ્રતીક તરીકે ઓળખાય છે. જેઓ હંમેશા સત્ય અને ન્યાયનો પક્ષ લેતા હતા. 2. તેઓ ધૃતરાષ્ટ્રના સાવકાભાઈ હતા અને હસ્તિનાપુરના અતિ બુદ્ધિશાળી મંત્રી હતા, જેમની સલાહ સદાય હિતકારક હતી. 3. દ્રૌપદીના ચિરહરણ વખતે વિદુર જ સૌથી પહેલાં દુશાસનની નિંદા કરી અને કૌરવોને ધર્મનું સ્મરણ કરાવ્યું હતું. 4. વિદુર નિષ્પક્ષ, નિર્ભીક અને સત્યવાદી હોવાથી પાંડવો અને કૌરવ બંને તરફ ન્યાયી વ્યવહાર રાખતા હતા. 5. ધૃતરાષ્ટ્રનું હિત ઈચ્છવા છતાં વિદુરે હંમેશા અધર્મનો વિરોધ કર્યો અને યુદ્ધ ટાળવા અનેક પ્રયત્નો કર્યા હતા. મારી દ્રષ્ટિએ શકુની. 1. શકુની મહાભારતનું એક ચતુર અને કુટિલ પાત્ર હતું, જે ગાંધાર, નરેશ અને દુર્યોધનના મામા હતા. 2. તેણે ધૃતકીડા જુગારમાં કપટ કરીને પાંડવોને તેમની સંપત્તિ, રાજ્ય અને અંતે દ્રૌપદીને હારવા મજબૂર કર્યા. 3. શકુની બદલાની ભાવનાથી પ્રેરિત હતો, કેમ કે તેના પિતા અને ભાઈઓ હસ્તિનાપુરના કારાગૃહમાં મૃત્યુ પામ્યા હતા. 4. તેણે દુર્યોધનને પાંડવો વિરુદ્ધ ઉશ્કેર્યા અને મહાભારતના યુદ્ધની શરૂઆતમાં મહત્વની ભૂમિકા નિભાવી. 5. શકુની એક કુશળ રાજનીતિજ્ઞ હતો, પણ તેના અધર્મી કાર્યોને કારણે અંતે કુરુક્ષેત્રના યુદ્ધમાં સહદેવના હાથે તેનો વધ થયો. 5. તમે ક્યારે વિકર્ણ વિશે સાંભળ્યું કે જોયું હતું? ક્યાં? ઉત્તર: હા, મેં ટીવી પર મહાભારતની સિરિયલમાં વિકર્ણ વિશે જોયું હતું. વિકર્ણ ગાંધારીનો એક પુત્ર હતો અને દુર્યોધનનો નાનો ભાઈ હતો. તેનું પાત્ર સર્વોત્તમ કૌરવ તરીકે ઓળખાય છે, કારણ કે તેનામાં ન્યાયની ભાવના હતી. હસ્તિનાપુરની રાજસભામાં જ્યારે દ્રૌપદીનું અપમાન થઈ રહ્યું હતું, ત્યારે વિકર્ણે જ સૌપ્રથમ તેના ભાઈઓની વિરુદ્ધ જઈને દ્રૌપદીના પક્ષે બોલવાની હિંમત કરી હતી. તેણે સભામાં કહ્યું હતું કે દ્રૌપદીને જુગારમાં દાવ પર લગાવી અધર્મ છે અને તેને મુક્ત કરવી જોઈએ. વિકર્ણના આ વર્તનથી દુર્યોધન અને કર્ણ જેવા કૌરવ નારાજ થયા હતા, પરંતુ વિકર્ણે તેમ છતાં સત્યનો સાથ આપ્યો. પ્રશ્ન 2. વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો. એ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધો. તમે ધારેલો અર્થ સાચો હોય તો ખરાની નિશાની કરો. 1. પોકાર. જવાબ: બૂમ. 2. સન્નાટો. જવાબ: શાંતિ. 3. અરણ્ય. જવાબ: જંગલ. પ્રશ્ન 3. શબ્દ અને તેનો અર્થ વાંચો. અર્થના આધારે સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. 2. પોકાર. જવાબ: કૃષ્ણએ અર્જુનને બોલાવવા પોકાર પાડ્યો. પ્રશ્ન 4. જોડકા જોડો. વિભાગ A. 1. વિકર્ણ. જવાબ: હું કૌરવ છું. 2. દુર્યોધન અને યુધિષ્ઠર. જવાબ: ધૂત રમી રહ્યા છે. 3. મૌન છે. જવાબ: ભીષ્મ, ગુરુદ્રોણ, કુલગુરુ. 4. નારીઓનું અપમાન કરવું એ આપણને ન શોભે. જવાબ: વિકર્ણ. 5. ધૃતરાષ્ટ્ર. જવાબ: ડરી ગયા. પ્રશ્ન 5. કૃષ્ણાદેવી જે પ્રશ્ન સભા સમક્ષથી કૃષ્ણા જીતાયેલી ગણાય તો બીજી રીતે વણ જીતાયેલી સુધી વાંચી વાક્યો સાચા કે ખોટા તે જણાવો. 1. દ્રૌપદી બોલે છે ત્યારે આખી સભા હસવા લાગે છે. જવાબ: ખોટું. 2. કૃષ્ણાદેવીની વાત તાર્કિક છે એવું વિદુર માને છે. જવાબ: સાચું. 3. દુર્યોધને વિકર્ણને બોલતા અટકાવી દીધો. જવાબ: સાચું.
4. ભીષ્મએ ચોખ્ખો જવાબ આપે છે. જવાબ ખોટું. 5. વિકર્ણને બોલતું અટકાવીને બેસાડી દેવામાં આવે છે. જવાબ સાચું. પ્રશ્ન 5. આવા સમયે કોણ શું કરે? ઉદાહરણ: ક્યાંક અન્યાય સામે બાદ ભીડવાની થાય ત્યારે મોટાભાગના લોકો પીછેહટ કરે. વિકર્ણ જેવા પ્રતિકાર કરે. ઘરમાં જ કોઈ વિકટ સમસ્યા આવે ત્યારે મોટાભાગના લોકો કુટુંબના સભ્યો સાથે વાત કરે છે. મિત્રો અથવા સંબંધીઓની મદદ લે છે. વિકર્ણ જેવા વિકર્ણ કૌરવ દૂતમાં પાંડવોને છેતરીને તેમનું રાજ્ય લઈ લીધું હોવા છતાં યુદ્ધ જેવી વિકટ સમસ્યા સામે તે કૌરવના પક્ષે લડે છે. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. પ્રશ્ન 7. આપેલા અમદાવાદનું ગૌરવ. સદી જૂનું વ્યાયામ મંદિર આજે પણ શારીરિક તંદુરસ્તીનો સંદેશ આપે છે. સરકારી કર્મચારીઓને મિલકતો જાહેર કરવા અંતિમ નોટિસ. રિંગ રોડ પર અજાણ્યા વાહન દ્વારા એક વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ, હાલ સારવાર હેઠળ. પ્રશ્ન 8. પ્રશ્નોના ઉત્તર લખો. 1. વિકર્ણ વારંવાર સભામાં કેમ ઊભો થઈ જતો હશે? ઉત્તર: વિકર્ણ ધર્મ અને ન્યાયના પક્ષમાં હતો. તે દુર્યોધનનો નાનો ભાઈ હોવા છતાં દ્રૌપદીના ચીરહરણ અને અપમાન સમયે તેણે સભામાં ઊભા થઈને અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. તેને આ ધૃત અને દ્રૌપદીનું અપમાન અનુચિત લાગતું હતું. 2. વિકર્ણે કયું કર્તવ્ય નિભાવ્યું હતું? ઉત્તર: વિકર્ણ ન્યાય અને સત્યનું કર્તવ્ય નિભાવ્યું હતું. તેણે પોતાના મોટા ભાઈઓ અને ગુરુજનોની સામે પણ ઊભા થઈને દ્રૌપદીના પક્ષમાં સત્ય બોલ્યો હતો. તેણે જાહેરમાં કહ્યું હતું કે પોતાની જાતને હારી ચૂકેલા ધર્મરાજ દ્વારા દ્રૌપદીને ધૂતમાં દાવ પર લગાવવી અયોગ્ય હતી. 3. વિકર્ણને ધૂર્ત અનર્થનું મૂળ કેમ લાગતું હશે? ઉત્તર: વિકર્ણને ધૂર્ત જુગાર અનર્થનું મૂળ એટલા માટે લાગતું હશે કારણ કે તેણે જોયું કે ધૂર્તથી અન્યાય અને અધર્મને પ્રોત્સાહન મળ્યું, સજ્જન લોકોનું અપમાન થયું, કુરુવંશની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી. 4. યુધિષ્ઠિરને બધું કેમ દાવમાં લગાવવું પડ્યું? ઉત્તર: યુધિષ્ઠિરને બધું દાવમાં લગાવવું પડ્યું કારણ કે ક્ષત્રિય હોવાને કારણે ક્ષત્રિય ધર્મ અનુસાર ધૃતનું આમંત્રણ નકારી શકતા ન હતા. શકુનીના કપટી પાસા અને ચળકપટભર્યા ધૃતમાં તેઓ દરેક દાવ હારતા ગયા. દરેક હાર પછી શકુનીએ તેમને પુનઃ દાવ લગાવવા ઉશ્કેર્યા. હારેલી વસ્તુ પાછી મેળવવાની લાલસામાં તેઓ વધુને વધુ દાવ લગાવતા ગયા. આમ યુધિષ્ઠિરે બધું દાવમાં લગાવવું પડ્યું. વિદ્યાર્થી મિત્રો, આવા મહત્ત્વના અને ઉપયોગી વિડીયો મેળવવા હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં.